આરોપીઓના જામીન નામંજૂર થયા છે, શું છે વિગત? આજ રોજ જે આરોપીઓના જામીન નામંજૂર થયા છે તે બનાવ જે છે ખેડા જિલ્લાનો ચકચારી લૂંટ કેસ, 1 કરોડ રૂપિયાની જે લૂંટ થયેલી ખેડા હાઈવે ઉપર, તે લૂંટ કેસમાં આરોપીઓના જામીન નામંજૂર થયા છે. બનાવની વિગત એવી છે કે આ કામે ફરિયાદી હસમુખભાઈ જે રિક્ષાની અંદર 1 કરોડ રૂપિયા જેટલી રકમ લઈને જતા હોય છે અને તેઓને આ રૂપિયા આપનાર જે આરોપી છે રાહિદ અને તેની પત્ની સુજાના બાનુ, આ બંને જણા નડિયાદ એક્સિસ બેંક ખાતે આવે છે. પોતાના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી અને તેઓએ મેહુલભાઈને આપવાના હોય છે. તો આ રિક્ષા ચાલક હસમુખભાઈ એ રિક્ષાની અંદર બંને આરોપીઓ રાહિદ અને તેની પત્ની સુજાન બાનુને બેસાડીને જ્યારે જતા હોય છે ત્યારે આ પ્રી પ્લાનિંગથી જે અન્ય લૂંટમાં આવેલા આરોપીઓ જે ઇકો ગાડી લઈને આવે છે તેમની સાથે મોબાઈલ ઉપર સતત સંપર્ક કરી અને રાહિદ અને તેની પત્ની સુજાન બાનુએ ટીપ આપેલી અને જે ટીપને કારણે ઇકો ગાડીવાળા ધોળકા ચોકડી ઉપર રિક્ષાની અંદરથી આરોપી રાહિદ અને એની પત્ની સુજાન બાનુ ધોળકા ચોકડી પર ઉતરી જાય છે અને ત્યાંથી જ્યારે રિક્ષાનો ડ્રાઈવર હસમુખ જ્યારે રિક્ષા લઈને 1 કરોડ જેટલી રકમ લઈને એકલો જતો હોય છે ત્યારે ઇકો ગાડીમાં અન્ય 3 આરોપીઓ આવી અને આ 1 કરોડ રૂપિયાની લૂંટ કરે છે. આ કામે નામદાર કોર્ટની અંદર આરોપી રાહિદ મિયા તેમજ અન્ય આરોપી ઇલિયાસભાઈ ઉર્ફે મામા, જેઓ ધોળકાના રહેવાસી છે, તે લોકોએ જામીન મેળવવા માટે અરજી કરેલી, પરંતુ નામદાર કોર્ટની અંદર જે રજૂઆત થઈ તો તેમાં રાહિદ મિયા જે મુખ્ય ટીપ આપનાર આરોપી છે તેમજ આ આરોપી ઇલિયાસભાઈ જેની જોડેથી 1 કરોડની લૂંટની રકમમાંથી 30 લાખ રૂપિયા જેટલી રકમની વસૂલાત થઈ છે તેની જોડેથી મળી આવ્યો છે આટલો મુદ્દામાલ, તેમજ આ રાહિદ મિયા જોડેથી જે ગુનામાં મોબાઈલથી સતત જે અન્ય આરોપીઓ જોડે સંપર્કમાં હતો તે મોબાઈલ ફોન પણ મળી આવ્યો છે. એ સંજોગોમાં આજરોજ ફરિયાદ પક્ષની દલીલોને ધ્યાને રાખી અને નામદાર કોર્ટે બંને આરોપીઓ રાહિદ મિયા અને આરોપી ઇલિયાસભાઈ તે બંને આરોપીઓના જામીન નામંજૂર કરતો હુકમ કરેલો છે.